ચશ્મા બસમાં ચડાવીને ઉપડી ગયા દેણું દળાવા. જય સ્વામિનારાયણ બધાને. ભગવાન અને મમ્મીને પગે લાગીને રેડી થઈને આવી ગયા ધુલાભાઈ પાસે. પોગી ગયા માતાજીના દર્શન. ત્યાંથી આપણે હજી જવાનું છે ઘણું આગું. ઓહો ટ્રાફિક બાકી એમ જામી છે. હાઈવે ઉપર આવું ગોથા ખાધું કઈક તો તમને જડી જ જાય. પોગી ગયા ટોલ નાકે. ટોલ તો નતો ભરવાનો પણ મેમો ભરવાનો થયો. ગોલ્ડન બ્રિજ ને ક્રોસ કરીને પોગી ગયા ભરૂચ. અમાર ધુલાભાઈ હતું થોડી ગાડીઓ જોવા. રિટર્ન માં લઈ લીધો નાનકડો વોલ્ટ ને આવી ગયા ચોકલેટ નું કલેક્શન જોવા. જર્મનીની ચોકલેટ 450 રૂપિયાની, દુબઈની 1200 રૂપિયા. ત્યાંથી પોગી ગયા બીજા શોરૂમમાં બેઠાઈ લીધી ચોકલેટો. ફાઇનલી પોગી ગયા ઘરે. આપણે એક પાર્સલ આવ્યું હતું તેનું અનબોક્સિંગ કર્યું. લાગે છે ને બાકી એક નંબર. ક્વોલિટી સારી છે હો ભાઈ. થેન્ક યુ નોટી છે બોલો. બેટા પછી બપોરા કરવા જરા કે કામ હતું એ કર્યું અને ઉપડી ગયા દહેણું દળાવા. ડન હાલો દળે લીધું દહેણું અને ભગવાનની આરતી કરીને પોગી ગયા મિત્રના શોરૂમ ઉપર. મારો ભાઈ પણ એમ કામ કરે છે. પેલા પેટ પૂજા હો ભાઈ, પછી બીજી બધી વાત. હું ખાલી વિડીયો જ નથી ઉતારતો, કામે કરું છું. જોઈ લેજો પાછા. બેટા પછી ખાતરની થેલીઓ ગોઠવવા. આને એસએમસી માં ભરતી કરાવી દેવો છે. બોલો લ્યો ઉદઘાટન પેલા તો મહેમાન આવી ગયા. રોમ રોમ ભાઈઓ. ચડ્ડી શેડ બે ગયા છે સિંહાસન ઉપર. બેટા પછી ભાઈ કલરિંગ સ્ટોન ના પેકેટ બનાવવા. ફાઇનલી ઓલ ડન હો. 2 વાગ્યા છે પણ મારા કોઈ હુવાનું નામ નથી લેતું. બોલો 2:30 વાગે પોગાડ્યા ઘરે અને પછી તો પૂજા પાઠ કરીને 3 વાગે કર્યો હુવાનો પ્રોગ્રામ. અને નેક્સ્ટ પાર્ટ હાટું કરી દેજો આપણને ફોલો.